હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મોજમાં. અમે પણ છીએ મોજમાં. ફાઇનલી મિત્રો એક નવો વિડીયો લઈને તમારી માટે આવી ગયો છું ફરીથી ને આપણે ઓલા વિડીયોમાં સારો રિસ્પોન્સ બતાવ્યો એટલે આપણે ફરીથી એક નવો વિડીયો પતંગનો લઈને આવી ગયા છે ફરીથી. અને કાલે છે ઉત્તરાયણ એટલે તમને બધાને એડવાન્સમાં કાલની માટે હેપી ઉત્તરાયણ. અને તમે દેખાડું કે અમે કેટલી ખીયરાટું પતંગો લાવ્યા છે અને અમારા પણ નાના ભાઈ જોડાઈ ગયા છે અત્યારમાં. કેમ છે? કઈ ગયો ખીયરમાં કેમ છે તમારે? બહુ લાટ બધી પતંગ લાવવાના ગીત વગડે છે તો હવે આપણે એડજસ્ટ કરી લેવું ને જો તમારો અવાજ નીકળી જાય તો મજા આવી જાય. અને આ છે અમારો કોણ ફૂલ બાકા ચીકી બોલાવવાની છે ખીયરમાં. ફૂલ બાકા ચીકી બોલાવવાની છે ને બજરંગભાઈ અત્યારે શું કહેવા માંગો તમે? કઈ નહીં, કાલ ખીયર છે, ફૂલ બાકા ચીકી બોલાવવાની છે કાલ. લટપટા જ બોલાવવાનું છે નકરું. અને ફાઇનલી મિત્રો હવે આપણે તમને બતાડું કે હવે આપણે કેટલી પતંગો લાવ્યા છે એ તમને દેખાડું. મિત્રો હવે તમને લઈ જાઓ અંદર ને કેટલી આપણે પતંગો લીધી છે ખીયર માટે અને હજી પણ લાવવાની છે પતંગ ઉત્તરાયણ માટે અને મારા ભાઈની એટલે સાંજે 5 વાગે જાવું અને તમને બતાડું. હવે દરવાજો આપણે ખોલી નાખી કેટલા પતંગો લાવ્યા છે અને તમે પછી કમેન્ટમાં કહેજો કે કેવી બાકા ચીકી બોલાવી અમે. અને હજી ઉત્તરાયણનો કાલે પણ નવો વિડીયો આવી જાય ફૂલ બાકા ચીકી બોલે એવો. અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો, આપણે આવા નવા વ્યૂ આવતા રહી તો ફૂલ બાકા ચીકી બોલાવતા રહી અને વિડીયો આવા નવા બનાવતા રહી અને આવો નવો યુટ્યુબમાં સપોર્ટ બતાવો તો નિકુલભાઈને બહુ મજા આવી જાય બનાવવાની. અને તમને બતાડું અંદર જાય એટલે કે કેટલી આપણે પતંગો લાવ્યા છે. હાલો હવે આપણે જઈએ અંદર. મિત્રો હવે આપણે અંદર આવી ગયા છીએ ને હવે તમને દરવાજો ખોલીને બતાવી કે કેટલી આપણે પતંગો લાવ્યા છે. અને તમે જોઈ જાઓ તો તમે પણ ગાંડા થઈ ગયા. કમેન્ટમાં લખજો કે નિકુલભાઈ આ હું કરી નાખ્યું તમે. હાલો તમે હવે બતાવી કે કેટલી પતંગો લાવ્યા છે. કેટલી આપણે પતંગો લાવ્યા છે. જોઈ શકો છો તમે પતંગો લાવ્યા કેટલી પતંગો છે કમેન્ટમાં ગણી દેજો. અને તમને ખબર જ છે કમેન્ટ કરવામાં તમે ફૂલ બાકા ચીકી બોલાવવા માણસો છો પણ કમેન્ટ તમે કરતા નથી. જોવો છો બ્લોગ પણ. અને આવો નવો જો આટલી આપણે પતંગો લાવ્યા છે ને હજી પણ પતંગો આપણે લાવવાના છે અને એ તમે છે ને વિડીયો કાલે આવશે એમાં તમે જોઈ નાખજો. અને આ વિડીયો આગળ જો ઉપર જાવી આ છે ઉત્તરાયણમાં કરો ને વાસી ખીયર. અમારે 2 વાસી ખીયર આવે અને એક ઉત્તરાયણ હોય એટલે આપણે વાસી ખીયર છે એટલે આગળ ઉપર જાવી અને ફૂલ બાકા ચીકી બોલાવીને આપણે અત્યારે ફિરકી લઈ લીધી છે. લાગ અત્યારે એક બે અહીંયા ફિરકી પડી છે જોતી હોય તો આપણે લઈ શકવી છે. હજી ફિરકી તો હજી લાટ આવવાની છે, કલરની ફિરકી આવવાની છે. તમે કેવો વ્લોગ લાગ્યો એ તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. રેડી મિત્રો? અને આગળ ઉપર જાવી એ તમને બતાવી કે કેટલી પતંગો આજે સગે છે. મિત્રો આપણે ધાબા ઉપર જાવીને કેટલી પતંગો સગે છે એ તમને બતાડું કેવો માહોલ છે આજ વાસી ખીયરનો. અને આપણે 3 દી વાસી ખીયર બની છે ખબર ને, એક તો હાસી ખીયર હોય આપણે અને આ બધા માથે છે જોઈ શકો છો ફૂલ બાકા ચીકી બોલાવવાનું છે. આગળ ધાબા ઉપર જાવી કેટલી પતંગો સગે છે એ તમને બતાડીને કેટલા આ સ્પેસ કાપી કેમ કે આજ તો નવી દોરી લઈ આવ્યા છીએ ને ફૂલ બાકા ચીકી બોલાવવાની છે એટલે આપણે ઉપર જાવી એટલે તમને બતાડું કેટલી પતંગો સગે. રેડી મિત્રો? અને બન્યા રહેજો, આખા બ્લોગ વિડીયો જોઈજો. અને કાલનો વિડીયો આવશે આવો નવો રિસ્પોન્સ બતાવો મને એટલે મને પણ મજા આવે અને કેવો લાગુ છું કાશમાં. એવી નવો સપોર્ટ કરતા રહ્યો અને આવી નવો વિડીયો વાયરલ થતો જાય આપણો એટલે વ્યૂ આવતા રહે તો મજા આવે રાખે. અને બન્યા રહ્યો વિડીયોમાં આગળ ઉપર જાઓ એટલે તમને સીધો ત્યાં જ મળો ઉપર જઈને. રેડી મિત્રો? આપણે ધાબા ઉપર આવી ગયા છે ને બધા આપણા ભાઈઓ અત્યારે પતંગો સગાવે છે. હા હેલો તો કરી ગયો હાથ તો લાવ કોક તો લાવ અને આ જો ગાંડો થઈ ગયો આમ જો પતંગ. આ પતંગ કેટલા સગે અત્યારે તો માહોલ અત્યારે બની ગયું છે. નાગડી બતાડો કે કેટલા પત કાપી છે આપણે. અને આ જો એન્જોય કરો તમે. એક પતંગ કાપી નાખો છે પેજ એટલે આપણો ભાઈ નું પતંગ આ પણ પતંગ છે હજી પણ પડ્યું છે. ને આ જો ફિરકી કેટલા લીધી આપણે આ ફિરકી લીધી છે 600 રૂપિયાની. અને આ જો આની તો કોને ખબર કઈ રીતનું સગાવતું હોય કે સમજાતું નથી આપણને. પણ આવા નવા વિડીયો જોતા રહ્યો ને ફૂલ બાકા ચીકી બોલાવો અમારા વિડીયોમાં. ફિરકી જોઈ શકો છો આપણે પતંગ ઘડીક આપણે સગાવીને કેટલા આપણે પેસ કાપી આપણે પણ જોવી આપણે કેટલા પેસ અત્યારે કાપી. અને હજી આગળ માહોલ બનશે જ કેમ કે આજ વાસી ખીયર છે એટલે કાલે પણ સાચી ખીયર છે. કાલે તો સાચી છે ને આજ વાંચી છે એટલે શું કરવાનું છે આરી શું કરવાનું બાકા ચીકી બોલાવવાનું છે મિત્રો. હવે આપણે આર્યનભાઈ કહી દીધું એટલે ફૂલ બાકા ચીકી બોલાવવાનું છે. અને જેનીશ તું કઈ કહેવા માંગીશ? તું કઈ કહેવા માંગીશ?
ફૂલ ખીર ની બાકા ચીકી બોલાવી રહ્યા છીએ અમે. ફૂલ બાકા ચીકી બોલા રહ્યા છીએ અને આ જો પતંગ આપણે એક મારે એક નંબર જો પતંગ જો મોંઘા ભાવના પતંગ આપણે લેવી ને એટલે આવાજ આવે હારા હું આગળ ઘડીક ખમીને મળું પાછું આગળ ઘડીક માહોલ બને તો આગળ લગાડે પેજ એટલે તમને બતાડું કેમ કે નકર આ થઈ જાય મોટો વિડીયો હજી પણ કાલ આવવાનો છે વિડીયો નવો એટલે આ થઈ જાય મોટો વિડીયો રેડી મિત્રો એટલે આગળ તમને ફરીથી મળું કે કેટલાક આગળ સગાવે છે પતંગ ને તમને બતાડું કે સગાવે એટલે પતંગ રેડી મિત્રો તે પતંગ ખાલી થઈ ગયા છે અને હું ઉતારવાનું ભૂલી ગયો હેઠો મોબાઈલ મૂકી આવ્યો હતો ને એમાં મારા ચાર્જિંગ નતું એમાં અને જેનીશભાઈ હવે શું થયું તમે કહી દો થોડુંક જણાવી દો અમારા બધા પતંગ વૈયા ગયા ખાલી થઈ ગયા હો મિત્રો જોવા તમને ઝૂમ કરીને બતાડું આમ જો એક કોઈ આમ જો નકરી ફિરક્યુઝ બતાવે બીજું કાંઈ નહીં બતાવે ક્યાં ગયા ફિરકી જો અહીંયા કાંઈ પડી નકરી ફિરક્યુઝ બતાવે કાંઈ નહીં બતાવે તમને આ ઝૂમ છે કે હજી ના ના હરકું જ છે એટલે આ જો મિત્રો વાયથી પતંગ સગે જો આવે તો રેડી વાત છે આમ જો આ ફૂલ દોરીએ પતંગ જાય છે હજી તો આજ તો ફૂલ બાકા ચીકી બોલાવે છે બધાય આપણે બાકા ચીકી બોલે આગળ મિત્ર આપણો ગયો છે પતંગ લેવા એટલે પતંગ લઈને આવે એટલે આગળ બતાડું કે કેટલીક પતંગો લઈને આવે છે રેડી આર્યન શું કહેવા માંગે આપણી પતંગ વહી ગઈ બધી એટલે સમજો જાય આ જો લૂંટણીઓ પતંગ જઈ રહ્યું છે બતાય તું આમ જો આઈથી ઓ હે બધી પતંગો મિત્રો ખાલી થઈ ગઈ છે એટલે નકર તો આગળ આપણે પતંગો સગાવે નો લૂંટવી થોડીક મજબૂરી થઈ ગઈ છે હવે ગરીબી આવી ગઈ ને કા તમને જોઈ જશે પતંગો પણ ત્યાંથી નતા નથી કાલ હાટું છે બધી કાલે આપણે બહુ જાજી સગાવાની છે પતંગો જોઈ શકો એટલે આ બધા જો આ વિખરેલા વાઘ ને આમ જો હા ફૂલ મજા કરવાની છે આર્યનભાઈ કહી દીધું છે ને જો કટ્ટા લાગે છે મિત્રો હવે મિત્રો આપણે ભાઈબંધ પતંગ લઈને આવે આપણો ભાઈ એટલે આગળ સગાવીને આગળ જોવી અને બજરંગભાઈ શું કહેવા માંગો તમે વિખરેલા વાઘ થઈ ગયા છે હવે તો હાવ ને વાળ બાળ કોને ખબર સેટ હોય કે ન હોય તમે જોઈ લેજો એડજસ્ટ શું કરવાનું આમાં જો આમ જો નકરું પતંગમાં ધ્યાન છે આમ જો બધાને આ જો પતંગ જાય ને આ સગાવે ને એટલે આ બધા લૂંટણિયા કોને ખબર ને લૂંટણિયા થઈ ગયા હમણાંથી ના બધા પણ લૂંટણિયા કરવાની શું જરૂર છે આપણી પાસે કેટલી પતંગ પડી છે નથી પડી પતંગ આમ તો સામું તો નથી પડી પતંગ લૂંટવાની નહીં કા જો આવી ગયો આપણો મિત્ર આપણે બોલીએ એટલે નામ પડે કે આવી જ જાય જો આ પતંગ લાવ્યો છે હવે આ જો આવ્યો કહી દે કાક હવે આમાં પતંગો લેતા આવ્યો જો એટલી પતંગો લાવ્યો છે હવે અને આગળ ઘડી ખમે તો આપણે પતંગમાં રાત પાડી દેવાની છે અને પછી આપણે કાલે પાછી જમી પતંગો લેતા આવીને કાલે બાકા ચીકી બોલાવવાનું છે કાલે તો ઉત્તરાયણ છે તારે અને બધા આ ઓલી સાઈડ છે ને બધા સગે છે ને બધા એની આગળ બાકા ચીકી બોલાવી રેડી મિત્રો આગળ હું આવું એટલે તમને ફરીથી આગળ મળું કે કેટલી આપણે પતંગો કાપીને જો એની યાર કટા લગાડશું આગળ તમને બતાડીશ રેડી હું તમને આગળ મળું ફાઇનલી મિત્રો હવે કટા લગાડે છે વીરભાઈ હવે આપણે જોઈ કે કેમ પતંગ લગાડે છે અને આ જો આ મિત્ર જાય છે આપણા અજ્યો ભાઈ એટલે હવે ગયો છે ને હવે જો હે એલા કપાઈ ગયો આપણું આપણે બે તો મને ખબર જ નથી શું થઈ ગયું એલા હું એલા આપણું એલા ભાઈ થોડીક દોરીમાં જો તમે જોઈ શકો છો મારા હાથ એટલે હાથારે હાવ બાકા ચીકી બોલી ગઈ સાસ તો આડી ફરીથી લગાડવી તો આગળ બતાડું તમને રેડી I am sorry, Babu. હવે ફાઇનલી મિત્રો આપણે બબ્બે એક હારે પેજ ઉલાળ નાખ્યા ગામના અને આવું નવા પેજ આપણે ઉલાળતા રહીને આ આપણે હળહળિયું છે જોરદારો એક નંબર છે કેમ પણ વિલા બબ્બે હો એક હારે ઘટે ને ભાઈ એક નંબર હરડિયામાં કઈ ઘટે ને ભાઈ એકારા બબ્બે ઉડાડી નાખ્યા બબ્બે આપણે આપણે હાથની તો જોઈ શકો છો કાલ મને લાગતું નથી હું ચગાવી ગઈ પતંગ દોરી છે ને ગમે ઈ પાવ બધા મિત્રો તમે છે ને મિત્રો દોરી પાઈજો ને તો આ દોરી પાઈજો કી આ બાજીગર કી દોરી પાવાની આપણે હા જો બાજીગર જ પાવાની દોરી બીજી કોઈ દોરી પાવાની જ નહીં કેટલા વર્ષો તો હું બાજીગર જ પાઉં છું કેમ બિલ્લા હાજી વાત ને બાજીગર સિવાય એ કોઈ દોરી સારી જ ન આવે એટલે આડી પતંગ બીજા સગાવે તો આગળ સગાવે પતંગ તો આગળ આપણે બતાવી અને આપણે પેજ લગાડવી તો આગળ ઈ બતાડવી જોઈ શકો છો ભાઈ એટલામાં તો મેં સાફ કરી નાખ્યું છે કાઈ દેખાતું જ બંધ જો કોઈ એમાં દેખાતું જ નથી અમારે એક પતંગ સગે છે હવે આગળ સગાવે તો આગળ જોવી તો આગળ એનું આગળ ઉપાડવી પતંગ કેટલાક આપણે પેજ અત્યારે કાપી આપણે જોવી આગળ
રેડી મિત્રો ને આગળ તમને ફરીથી આગળ પાછો મળવામાં ને આગળ બતાડો પતંગ સગાવે તો આગળ પેજ લગાડવી તો હવે મિત્રો હવે આપણે ઓલા વિવેક ભાઈ લગાડવી ઓળખરે આપણે એના કાપા થઈએ અને અત્યારે તો અહીંયા જોવો તમે કેટલી પતંગો સગાવે અહીંયા જો ઝૂમ કરીને બતાડો અહીંયા ખીયર આવી ગઈ એમ જ છે આજ જ ખીયર હોય એમ અહીંયા સગે છે લાટ પતંગ અહીંયા સાહેબ સગે અને આપણું જો વિવેકનું આગળ જો લગાડે છે તમે એન્જોય કરો લગાડે એ કાપો હવે આગળ હાલ જા જાય હાલો વિવેકભાઈ નું કાપી નાખ્યું છે આપણે અને આ આર્યનભાઈ રાયડું નાખે છે હવે આ વિવેકભાઈ નું ઉડાન નાખ્યું આપણે કેમ મિલ્લા વિવેકભાઈ નવરા કરી દીધા આપણે કેમ અરે ભાઈ ગમે એના બાકા ચીકી બોલે ને કે ગમે એને નવરા કરી નાખવાના બાકા ચીકી કે દે ખચા પછી કા આર્યન નવરાજ કરી દેવાનું છે બધાને આપણે આગળ બીજા લગાડ્યું તો બીજા આગળ તમને મેળવું એટલે તમે જોઈ જશે આગળ પતંગો કેટલી સગર છે માહોલ થઈ ગયો છે એક નંબર એટલે આપણે થોડુંક ડીજે વાંચીને બંધ થાય ને તો થાય ને કોપીરાઇટ આવી જાય યુટ્યુબમાં એ વાંધો થાય એટલે આ થોડુંક ગમ વિડીયોમાં આવે છે લેવા શોર્ટ લઉં છું નકા ડીજે વાળા છે ને હક નથી લેવા દેતા તો ટીડીઓમાં અને એમાં અત્યારે તો ખીયર આવી ગઈ ફૂલે ફૂલ જોવા હું તમને આગળ મળું રેડી મિત્રો આગળ વાંચીને પતંગ આગળ સગે તો આગળ તમને બતાડું કોની યારે લગાડી તો આગળ ફરીથી તમને આગળ પાછો મળું A few moments later. મિત્રો હવે થઈ ગયો છે હાવ રોંડો વાગવા આવ્યા 5:30 અને હવે આ લગે છે હવે શોટ જો જાય કાપ્યો જ છે જો હોઈ ગયું પતંગ હવે એ ભાઈનું હવે આ બજરંગભાઈ તમે શું કહેવા માંગો પતંગ ખાલી થઈ ગયા છે પતંગ લૂંટવા નહીં ગયા આપણે પતંગ તો લાટ છે પણ હેઠે તો તારે નથી લેવા જવા કેમ કે હવે હેઠું ઉતરવું એટલે ભારે થઈ ગયા છે જો જો ગાઈસ તમે નકરા પતંગ જ દેખાય છે હા દેખાય છે ને ઓલો જો આમ બેઠો જોયો ઓલો જો આવ્યો લઈને પતંગ હવે લઈને આવ્યા છીએ આયા પીડા જો અહીં પતંગ લઈને આવ્યા છે અહીંયા પીડા પતંગ અહીંયા લઈને આવ્યા છીએ પતંગ હવે આગળ આવે આગળ જોવી કે કેટલાક આપણે પતંગ પાછા પેસ કાપીને આગળ આ જાડિયાનું બધાનું કાપી નાખવાનું છે પતંગ એટલે આગળ પતંગ કપાઈ જાય એટલે આગળ મોજે દરિયા કરો અને આગળ સગાવી પતંગ ને આથી જો આવે પતંગ હવે મિત્રો પતંગ લઈને આવી ગયો છે આપણો ભાઈ અને આગળ આપણે સગાવી પતંગ અને આ બજરંગભાઈ ને જેનીશભાઈ ને આર્યનભાઈ ની બધા અત્યારે આટા મારે છે અહીંથી ગોદા મારે છે હવે આગળ પતંગ સગાવે ને જો આગળ દોરી બોરી આવે તો આગળ ફૂલ બાકા ચીકી બોલાવી રેડી મિત્રો હવે આગળ અત્યારે માહોલ તો અત્યારે મિત્રો હવે માહોલ બની ગયો છે ફૂલ બાકા ચીકી જેવો અને આ જો પતંગ લઈ લીધા અહીંથી પાછી રેડી અને આગળ હું તમને ફરીથી મળું આગળ પેચા લગાડવી કેચા કટ્ટા લગાડવી તો આગળ લગાડવી આગળ પતંગ મિત્રો આપણે સગાવા મળ્યા છે પતંગ ને આ બજરંગભાઈ આપણી ફિરકીથી સગાવે છે કાળો ડાલો હવે આગળ જોવી કે આગળ સગાવે ને પતંગ ત્યાં આગળ ફૂલ બાકા ચીકી બોલાવી ફરીથી પાછી બાકા ચીકી એટલે અહીંયા ને પાય લગાડે થતો જોવા ને ખબર જ નથી પડતી કઈ તમે ઘડી વીરભાઈ લગાડવા જાય છે પતંગ તમને હું બતાડું ચાલો હાલો લગાડો કાપ્યો હાલો એ ભાઈ નું કપાઈ ગયો હાલો કાપ્યું હાલ વયું ગયું છે કાપાઈ ગયું છે હાલ જો જાય જેનીશભાઈ બાકા છે દીધી છે એટલે અમુક ના આપણને સડાવતા હતા કાવિલા હું કહેતા તને ઈ કે છે ને કે તમારે કે છોકરા જેવી દોડ્યું ન હાલે ને આમને તેમને રહેવા દે કે તમારું કામ છે કાપવું ઈ કે એને કા કહેજો રેડી આ સબસ્ક્રાઇબ કરી દેજો અને જેનીશભાઈ હું તમારું કેવું અમારું તો એમ જ કેવું છે કાલ ખીયર છે બધા ખુશ રહો ને મોજ રહો ને બાકા ચીકી બોલાવો બાકા ચીકી બોલાવો તમે તારે રેડી બાકા ચીકી બોલાવો અને આપણે મિત્રો હવે અત્યારે હાંજ થઈ ગઈ છે હવે 7 વાગી ગયા છે હાંજના અને હવે આપણે હેઠા વયા જઈએ પતંગ બધું ખાલી થઈ ગયું છે ને આપણા ભાઈબંધ પણ વયા ગયા બધા અને આ દોરી જો લૂંટેલી દોરી તમને બતાડું દોરી આવી હતી પતંગમાં આ દોરી લૂંટેલી દોરી છે અને આમથી નતારા સગાવા છે પણ હવે ક્યાંય સગાવાનો કઈ ટાઈમ નથી કેમ કે હવે હેઠું જવાનું છે અને હવે કાલે સડવાનું છે કાલે શું છે આર્યન હવે કાલ છે ખીયર બધાને કહી દે હેપી ખીયર બધાને હેપી ખીયર અમારી માટે બદરાંગ તારે કેવું કઈ હેપી ઉત્તરાયણ ગાઈઝ અને મોજ કરો અને મજા કરો અને આમ જો ચાઇના દોરી કોઈ નહીં ઉપયોગ કરતા કેમ કે એનાથી શીકલા મરે છે એવું બહુ થાય પ્યોર કોટનની દોરી યુઝ કરો તો તમે ભાઈડા કેવો યાર મરદ કેવો મરદ હોતા હે ચાઇના કોણ વાપરે તમને ખબર હવે તમે સમજી જાવ ને બાયલા કોણ આપણે ચાઇના કોણ વાપરે દોરી હા હવે મિત્રો હવે ઘડી આગળ હેઠો જાવ એટલે તમને મળું કે હેઠો જઈને શું થાય રેડી મિત્રો હવે આપણે હેઠો જાવી અને હેઠે જઈને આપણે તમને મળું કે હવે ક્યારે હવે શું થયું છે હવે કાલનો શું આપણે ટાઈમ છે જાગવાનો ને વિડીયો બનાવવાનો રેડી મિત્રો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો
અને બસ બીજું તો શું હોય, આગળ હેઠો જઈને તમને મળવું. હવે હેઠો ઉતરી જાવ. ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ ઘરની ધાબા ઉપરથી. ઘરે તો આવી ગયા, ધાબા ઉપરથી નીચે ઉતરી ગયા છે મિત્રો. અને તમે આ ઓલા વિડીયોમાં આગલા વિડીયોમાં સારો રિસ્પોન્સ બતાવ્યો તો મિત્રો, એટલે તમે આવો નવા આ વિડીયોમાં પણ રિસ્પોન્સ બતાવજો ને. તમને મેં પતંગે બતાડી કેટલી આપણે પતંગ લાવ્યા છે ખીયર હાટું. અને કાલે છે ઉત્તરાયણ, એટલે ઉત્તરાયણના દિવસે ફૂલ પાકા ચીકી બોલાવવાનું છે. ને કોઈ છે ને મિત્રો કોઈ ઝઘડા બગડા કંઈ કરતા નહીં, આવો નવો પાકા ચીકી બોલાવી રાખવાની મીઠી મીઠી ને ખાટી ખાટી. એટલે આવી મોજ કરતા રહેવાનું. રેડી? અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો હાસીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. રેડી? અને ઓલા જેવો આમાં તે સપોર્ટ કરી દો. એટલે અને આવી નવી બાકા ચીકી, મીઠી બાકા ચીકી, ખાટી ખારી ખાટી મોરી તીખી બધી બાકા ચીકી બોલાવતા રહેજો. અને કાલ તો ખબર જ છે, કાલે ઉત્તરાયણ જ છે. હું ઉત્તરાયણ છીએ, કાલે ઉત્તરાયણ છે. એટલે વિડીયો તમે જોવા માટે તમે મને કમેન્ટ કરો, એટલે કાલે પણ આવી જાય વિડીયો. એટલે કમેન્ટ તો કરવાની શું જરૂર હતી તમારી. એટલે બીજું તો શું કહેવાનું હતું મારે ભૂલાઈ ગયું. હવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું તો હું હવે આગલા વિડીયોમાં તમને ફરીથી મળું. બાય બાય, ટાટા, સી યુ.